રામદેવભાઈ, વાત ચોરીના વિષયની નીકળી છે. તમે પ્રશ્ન કર્યો કે આ ચોર અડધી રાત આવી ચોરી કરે છે, તો આ ચોરી કરેલો એને હદતું છે? અરે કોઈ પણ પ્રકારની ચોરી કરો રામદેવભાઈ, કોઈ દી નો હદે. પછી એમાં માનવ હોય તો ભલે ને દેવ ને દાનવ હોય તો ભલે. ચોરી તો ચોરી, એક દિવસ તો એને ચૂકવવું પડે વિજયસિંહ. એક દિવસ એને ચૂકવવું જ પડે. ગમે તે પછી કોઈ નેતા હોય એ જનતાના નામે ગ્રાન્ટ પાસ કરાવે અને એમાંથી ચોરી કરી લઈએ, એનું મહેનતાણું લેવું જરૂરી, પણ વધારાનું ખાઈ જાય જે ચોરી, એને ચોરી જ કહેવાય. જગ જાહેર ચોરી કરો તોય ભલે, અને તમે બંધ બાયણે ચોરી કરો તો ભલે. ચોરીનો બદલો ચૂકવવો પડે એવું ચોખ્ખું ફૂલ ઈશ્વરના દરબારમાં આ નિયમ છે. કારણ કે તમે ચોરી બંધ બાયણે કરો, જગ જાહેર કરો. રાજકીય નેતા હોય એ ગ્રાન્ટમાંથી ચોરી કરી લે, કોઈ અધિકારી હોય એ રિશ્વતખોરી કરીને ચોરી કરી લે, બરાબર, પણ આ ચોરીનો બદલો દેવો પડે. કારણ કે એક જ વસ્તુ યાદ રાખવાની, ચોરી કરે કોઈ પણ વ્યક્તિ ત્યારે તમે માણસથી ચોક્કસ છૂપું રાખી શકો ભાઈ હકુભા, પણ ઈશ્વર ઓનલાઈન છે એ ક્યારેય ભૂલવાનું નહીં. એની નજરમાંથી તમે બાકાત નથી. એટલે મને એક વાત યાદ આવે, ભગત બાપુની વાત, કવિ કાગની એક વાત છે કે સૂરજ જેવો સૂરજ એ 12 મહિના એના તેજથી એના પ્રકાશથી રામદેવસિંહ દરિયાના પાણીની ચોરી કરે, શાયરની ચોરી કરે, 12 મહિના લગી ચોરી કરે એના તેજથી એના તાપથી, પણ આહાડ આવતા તો એને પાછું દેવું પડે છે. એટલે ભગત બાપુની એક રચના છે કે શાયર જડ ચોરી તણી સૂરજ ઘર હંગરે, પણ આહાડ આવતા ઓકેલ એના કોઠે નોર્યું કાગડે. એટલે મારે કહેવું છે કે ઉજલે કર્મ કરલે પ્રાણી, કર્મ ન કર્યો કાલા, લાખ આંખ से देख रहा है तुझे देखने वाला, लाख आंख से देख रहा है तुझे देखने वाला. जय माताजी મિત્રો, જય ગુરુદેવ, જય હો.